Respected elders, brothers, sisters, all my well-wishers, families and friends, assalamu alaikum and very good morning every one of you. આજે આપણે પ્રાઇમરી સ્કૂલ કોસાડીના પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત છીએ. આજે સારામાં પ્રવેશોત્સવ માંગરોળ તાલુકા પંચાયતના પ્રેસિડેન્ટ પ્રમુખ શ્રી મનહરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને કોસાડી પ્રાથમિક શાળા મુકામે યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા મહેમાન શ્રી પ્રેસિડેન્ટ પ્રમુખ મનહરભાઈ વસાવા સાહેબનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. પ્રાર્થનાથી કાર્યક્રમની આગળની શરૂઆત કરશું. એની અંદર શાળાની બાળાઓ દ્વારા નજમ રજૂ કરવામાં આવે. પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય પછી સરસ મજાની સુંદર નજમની પંક્તિઓ દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. શાળાની બાળાઓ દ્વારા નજમ રજૂ કરવામાં આવી. અને શાળાના શિક્ષક શ્રી જયસિંહભાઈને વિનંતી કરું કે આપણે આગળ વધારે મહેમાનોને બુકે અને પુસ્તકો આપી અને સ્વાગત આપે. ત્યારબાદ જયસિંહભાઈ કરશે. થેન્ક યુ. સાહેબનું સ્વાગત પણ જયસિંહભાઈ કરશે. જયસિંહભાઈને વિનંતી કરું કે હિતેશભાઈ સાહેબનું સ્વાગત પણ જયસિંહભાઈ કરશે. સ્વાગત જયસિંહભાઈને વિનંતી કરું કે કરે. શ્રીમંત દાદાનું પણ સ્વાગત જયસિંહભાઈને વિનંતી કરું કે હવે અહીંયા અત્રે ઉપસ્થિત ટાઈમના અભાવે બીજા વધારે સર્વ ગ્રામજનો વાલીઓનું હું શબ્દ રૂપે સ્વાગત કરું છું. હવે આગળના ભેગા થયા છીએ એ શાળા પ્રોત્સવ કાર્યક્રમ જે નાના ભૂલકાઓ આપણે આજે શાળાની અંદર પગ મૂકશે અને આવનારા આપણા દેશનું ભવિષ્ય છે. તો સૌપ્રથમ આપણે એમનો આપણા આગળ વધારે આદરણીય અધિકારી શ્રી મનોહરભાઈ સાહેબને વિનંતી કરીશ કે વિધિવત એ નાના ભૂલકાઓને શાળા પ્રોત્સવ કરાવે. ચલો. આ ગામના હુઝેફા કરી અને એમને આ બાળકોને
બાલવાટિકાની અંદર પ્રવેશ મેળવવા દરેક બાળકોને આ શૈક્ષણિક કીટ આપવાનું મહત્વનું કામ કરે છે. તો એ દાતાનો પણ આ સમયે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શાળા પરિવાર વતી હું શાળાને મળેલ દાન સ્વીકાર કરું છું. ફરીથી હું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા પહેલા મારા વહાલા મિત્રો, મારું નામ ફાતિમા યુનુસ ભૈયા છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 ના શુભ પ્રસંગે મને બેટી બચાવ વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે દીકરી આપણા સમાજનું કણેરું છે. દીકરી વગર ઘર સૂનું લાગે અને સમાજ પણ અધૂરો છે. પહેલાના સમયમાં લોકો દીકરીઓને બોજ સમજતા હતા, પરંતુ આજે સમય બદલાયો છે. દીકરીઓ પર દીકરાઓ જેટલી સમક્ષ છે, તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે પછી અવસર નથી, આ ખૂબ જ ખોટું છે. દીકરીઓને બહાર દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો છે. કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક દીકરી સામે જાય, શિક્ષણ મેળવે અને પોતાના પગ ઉપર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં, પણ પોતાના પરિવારનો અને પોતાના સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. શિક્ષિત દીકરી સજ્જ સમાજનું નિર્માણ કરે છે. આજે જે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે, તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. આપણે સૌએ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને તેમને આગળ વધવામાં પૂરો મદદ કરવી જોઈએ. યાદ રાખો, દીકરી મહાન દરિયો છે. દીકરી વિનાનું ઘર એટલે મીઠા વિનાનું મન. ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે દીકરીઓને બચાવીશું, ભણાવીશું અને તેમને આગળ વધવા પૂરી મદદ કરીશું. આભાર. પ્રથમ નંબર મેળવે છે અને એ બાળા તાલુકામાં બી પ્રથમ નંબર મેળવે છે. NMS અને જ્ઞાન શાસ્ત્રના શિષ્યવૃત્તિની અંદર પણ એ બાળા સારા મેરિટથી આવે છે. એ બાળાએ શાળાનું અને ગામનું નામ રોશન કર્યું છે અને એ બાળા સતત આગળ વધતી રહે એવી ઉપરવાળાને દુઆ કરું છું. તો ફરી ઉમરવાળો બોલા નથી એ વિનંતી કરું કે એ વાળાને સરસ ખૂબ ધન્યવાદ. હવે કે એમનું પ્રેરક ઉદ્બોધન આપે. આજે કોસારી મુકામે પ્રાથમિક શાળામાં નાના નાના ભૂલકાઓના પ્રવેશ ઉત્સવ નિમિત્તે અહીંયા ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક ઉર્મિલાબેન તેમજ હળપતિ સમાજના આગેવાન તેમજ માજી તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ રાઠોડ, ગામના જ એવા વરિષ્ઠ આગેવાન કાશીમભાઈ, ભાઈ જીવનભાઈ, ભાઈ મકબૂલભાઈ તેમજ લાઇઝનિંગ ઓફિસર ભાઈ હિતેશભાઈ, એસએમસીના બેન આયશાબેન તેમજ અન્ય આગેવાનો, ભાઈઓ બહેનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષિકા બહેનો તેમજ નાના નાના ભૂલકાઓ. મિત્રો, કોસાડી દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2003-માં પ્રાથમિક શિક્ષણની કોઈ પણ બાળક વંચિત ન રહે તે હેતુસર આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણી સમગ્ર રાજ્યમાં તેમણે ચેતના જગાવી હતી. તેમની પરંપરા અનુસરતા સમગ્ર રાજ્યમાં 3 દિવસ આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કોસાડી ખાતે પણ નાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાવતા હું શુભકામના પાઠવું છું. આજનું ભારત આવતીકાલનું ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય છે. આજનું ભારત સમસ્ત મંગળોળમાં તેમણે શિક્ષણ અને સંસ્થાઓની ભેટ આપી છે. તેમને હું અભિનંદન આપી આભાર વ્યક્ત કરું છું.
સાથે આ ગામના શ્રેષ્ઠ દાતાઓ છે કાસિમભાઈ તથા ઇસ્માઇલભાઈ તેમજ અન્ય ઉજેમાભાઈ ગામની શાળાઓમાં યોગદાન આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો સમાજને ઉપયોગી થતા આવ્યા છે તેમને પણ આ તકે હું અભિનંદન આપું છું. શાળાના વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવતા હોય જે અંગેની ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમને પણ આ તબક્કે બિરદાવું છું, અભિનંદન આપું છું. ફરી એકવાર આપ સૌને ખાસ કરીને અભિનંદન આપું છું. નાના નાના બાળકોને પણ ખૂબ શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત. Assalamualaikum, very good morning. Primary school કોસાડીના શિક્ષક ગામના આગેવાનો બહેનો અને આજના આપણા અતિથિ વિશેષ તાલુકા પંચાયતના પ્રેસિડેન્ટ એવા મનહરભાઈ વસાવા સાહેબ. મનહરભાઈ એમ તો અમારા જૂના મિત્ર છે. કોંગ્રેસનો જ્યારે પ્રમુખ હતો ત્યારે મનહરભાઈ અમારી સાથે કામ કરતા હતા. આજે અમારા ભારતીય જનતા પાર્ટી વતી માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ છે એ મારે આનંદનો વિષય છે. ત્યારે એક જૂના મિત્ર આજે ઘણા સમય પછી મળ્યા છે, એક આનંદનો વિષય છે અને આપણા ગામ માટે પણ એક સારો અવસર કહી શકાય કે માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ આપણા ગામમાં આપણી શાળામાં પ્રવેશોત્સવમાં અત્યારે અહીંયા ઉપસ્થિત છે. આ શાળા છેલ્લા થોડા સમયથી દરેક રીતે જે પ્રગતિ કરી રહી છે, શૈક્ષણિક રીતે પણ શાળાનું શૈક્ષણિક સ્તર પણ બીજી શાળાઓની કમ્પેરમાં ઘણું સારું અને એનો તમામ આ શાળાના શિક્ષક અને ખાસ જેના માર્ગદર્શન હેઠળ શાળા પ્રગતિ કરી રહી છે એવા અશ્વિન સાહેબના ભાઈ છે. અશ્વિન સાહેબ આ શાળાને આગળ લઈ જવા માટે કંટ્રોલ મહેનત કરી રહ્યા છે અને જે કંઈક પ્રગતિ થઈ રહી છે આપણી સામે છે. આ શાળામાં અત્યારે જે જોઈએ છે અત્યારે તો રિનોવેશનનું કામ ચાલુ છે. અત્યારે સેટનું કામ થયું છે, કમ્પાઉન્ડ વોલનું કામ થયું છે, એની સાથે સાથે ટાઇલ્સ જે બદલવાની હતી તો એનું કામ પણ થયું છે. તો ધીરે ધીરે મતલબ કે શાળા પ્રગતિના પંથે છે. આજે પ્રવેશોત્સવ છે. 25 નવા છોકરાઓ એડમિશન લઈ રહ્યા છે. એમાં 50-50% રેશિયો છે. 50% મુસ્લિમ છે અને 50% અઢાર કાસ્ટમાંથી છે. અને આ એક ખરેખર સારી વાત કહેવાય કે અત્યારે જ્યારે અહીંયા આપણે ત્યાં બીજી ઘણી સ્કૂલો કોમ્પિટિશનમાં હોય ત્યારે શાળાના જે એજ્યુકેશનનું ઇન્સ્ટિટ્યૂટ છે એના ઇન્સ્ટિટ્યૂટમાં લઈને આ શાળાને લોકોની ચોઈસ આપે છે એ ખરેખર ગૌરવની વાત છે. શાળામાં ટોટલ સંખ્યા જે છે એ લગભગ 216 જેટલી સંખ્યા છે. એમાં 55% મુસ્લિમ અને 45% અઢાર કાસ્ટના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને ઉત્તર આ સારા પ્રગતિ કરી કરે એવી શુભકામના. આ શાળાના એક માજી વિદ્યાર્થી તરીકે આ શાળાના 1 થી 5 સુધીનું ભણતર આ શાળામાં હાસિલ કર્યું છે. ત્યારે શાળાનો ઋણ અદા કરવાના માટે દરેક કંટ્રોલ કોશિશ મારા તરફથી મારા લેવલથી જે કંઈ થાય છે કરી જ રહ્યો છું અને ભવિષ્યમાં પણ કરીશું. મનહરભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એક નાની માંગણી એમની સામે હું અત્યારે અવશ્ય મૂકીશ કે આ રિનોવેશનનું કામ ચાલુ છે અને આગળ થોડોક વિસ્તાર જેમાં બ્લોકની સખત જરૂરત છે તો તાલુકા પંચાયતની કોઈ પણ સ્કીમમાં ગમે ત્યાં જે પણ ફી થતી હોય એ બધી જો એનો માન્ય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હોય કે પછી તાલુકા પંચાયતનું ફંડ હોય એ જ્યાં પણ એડજસ્ટ થતું હોય તો ત્યાં એડજસ્ટ કરીને અમારું આ એક કામ તમારો પાવન પગલા અમારા ગામમાં પડ્યા છે તો એના રોડ અદા કરીને આટલું અમારું કામ કરી આપશો એવી અવશ્ય આપણી આશા છે. જય હિન્દ, જય ગુજરાત, જય વસાવી. સમારંભના પ્રમુખ શ્રી આપણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી માજી પ્રમુખ શ્રી કાસિમભાઈ, હિતેશભાઈ, કાળીદાસભાઈ અને અનુપસ્થિત આચાર્ય શ્રી અશ્વિનભાઈ, આજે 23નો પ્રવેશોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. આમાં 22 બાળકો 25 બાળકો જે પ્રવેશોત્સવ લીધો છે પણ જે બાળકો છે એ બાલ્યાવસ્થામાંથી 2 વર્ષ સુધી મા બાપ પાસે રહે છે
ત્રીજા વર્ષે ફળિયામાં જાય છે અને 4 વર્ષ થાય એટલે બાળ મંદિરમાં આવવાનું શરૂઆત કરી દે છે. એટલે એના બહારનું વાતાવરણ ગમે છે. 5 વર્ષ પૂરા થાય એટલે શાળામાં પ્રવેશ મેળવે છે. વાલીઓને આશા હોય છે કે મારો બાળક કુમાર હોય કે કન્યા, પણ વાલીઓના આશાઓ શું હોય છે કે મારો બાળક આગળ વધશે, કંઈક આગળ વધીને કંઈક કરશે. જેટલી જવાબદારી શિક્ષકોની છે એટલી મા બાપની પણ બને છે. અહીંયા ઉપસ્થિત બહેનોને નમ્ર વિનંતી કે સમયસર બાળકોને સ્કૂલે મોકલે. અને કેટલીક જગ્યાએ તો મા બાપો શિક્ષકો પર બી એલિગેશન કરતા હોય છે કે મારા છોકરાને માર્યા અને આમ ને તેમને શિક્ષક સુધી ફરિયાદ કરવા પહોંચી જતા. આ બધી બાબતો ઠીક નથી. અને હું માનું છું કે અહીંયા ઉપસ્થિત બહેનો કોસાડીના એ પણ સારી વિચારસરણીવાળા હોય, કોસાડી ગામ પર સંસ્કારી હોય, એટલે સમયસર બાળકોને સ્કૂલે મોકલે. કાસિમભાઈએ જે બ્લોકની માંગણી કરી અને ખરેખર સ્કૂલમાં જરૂરિયાત છે જ, તો અમે પણ બ્લોક નખાઈ જાય એ માટે પ્રમુખ તરીકે પ્રયત્ન કરીશું. આંગણવાડીના બાળકોને કીટ આપી અને ફોટો પાડે. हाँ स्कूल चले आप. ओके. આજે પ્રવેશોત્સવ માટે જે ગીત સુંદર મજાની ગીતની જે ફાળવણી કરવામાં આવી છે એ ગીત માટે આપણા ગામના એના એવા હાલ કેનેડા નિવાસી હાફિઝ હુઝેફાભાઈ ડૉક્ટરના તરફથી રકમ આપવામાં આવી છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આવો સાચા આપણા એના વિનંતીભાઈઓ તરફથી આપણી આ પ્રાઇમરી શાળાને પણ મળતો આવ્યો છે અને મળતો જ રહેશે એવી આશા અને ઉમ્મીદ છે. જઝાકલ્લાહ. થેન્ક યુ હુઝેફાભાઈ. પ્રવેશોત્સવ પૂરો થયા બાદ શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ પણ પ્રમુખ શ્રી મનહરભાઈ વસાવા, કાસિમભાઈ જીભાઈ, ચિમનભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ શાળાના કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યો. હાલ રેનિંગ ચોમાસાની સિઝન હોય અને વૃક્ષારોપણના માટે સાનુકૂળ વાતાવરણ હોય એટલે શાળામાં ફરતે ચારે બાજુ વૃક્ષોની હાર ઊભી થાય, હારમાળા ઊભી થાય એના માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રમુખ શ્રી મનહરભાઈ વસાવા, કાસિમભાઈ જીભાઈના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ પાર પાડવામાં આવ્યો. ચિમનભાઈ વસાવા વૃક્ષારોપણ કરી રહ્યા છે અને ત્યારબાદ સરકારી ગ્રાન્ટ, વિવિધ ગ્રાન્ટોમાંથી પંચાયત રાજ, તાલુકા પંચાયત કે સરકારી અન્ય ગ્રાન્ટોમાંથી પ્રાથમિક શાળા કોસાડીમાં થયેલ જે કામો છે એ કામોનું પણ નિરીક્ષણ પ્રમુખ શ્રી મનહરભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું. શાળાનું એક સરસ મજાનું વિશાળ કમ્પાઉન્ડ વોલ પણ સરકારશ્રી તરફથી ઊભી કરવામાં આવી છે. શાળાની જરૂરતને ધ્યાનમાં લઈને ઇતર પ્રવૃત્તિ માટે એક વિશાળ શેડ પણ ઊભો કરવામાં આવ્યો છે. એનું કામ હાલ પ્રગતિમાં છે. શાળાની એન્ટ્રી એની સાથે ગાર્ડન માટેનું ગાર્ડનનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે. શાળાના મુખ્ય ઓરડામાં ટાઇલ્સનું કામ હતું, ફ્લોરિંગનું કામ. ટાઇલ્સ બેસી ગયેલી હતી, તૂટી ગઈ હતી. તે પોઝિશનમાં નવેસરથી કોટા સ્ટોન દ્વારા શાળાનું જે ફ્લોરિંગ જે છે એ પણ રિનોવેટ કરવામાં આવ્યું છે અને એ કામ પણ અત્યારે લગભગ પૂરું થવા આવ્યું છે, પ્રગતિમાં છે. કોસાડી મુકામે
કોસારી પ્રાથમિક શાળામાં બાળકોના પ્રવેશ ઉત્સવ દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક સપનું હતું કે દેશનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે એમણે 2003માં અભિયાન ઉપાડેલું. તે અંતર્ગત આજે કોસારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ દરમિયાન કોસારી પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવવા હું આવ્યો છું. તેમજ બાળકોના ભવિષ્ય ઉત્તમ બને, શિક્ષણ ઉચ્ચ કક્ષાનું પ્રાપ્ત કરે એવી હું આ બાળકોને શુભકામના પાઠવું છું. અને એ સાથે પ્રોગ્રામને સંપન્ન કરવામાં આવ્યો હતો. ફરી મળીશું ફરી કોઈ નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી ખુદ બાય, અલ્લાહ હાફિઝ. ફિર મિલેંગે. ડોન્ટ ફર્ગેટ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર.